લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાની આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ વરુ દિવસની ઉજવણી કરવામાં આવી. ધાંગધ્રા વન વિભાગ દ્વારા વિશ્વ વરુ દિવસ નિમિત્તે આદર્શ નિવાસી શાળા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વરુના જીવન, તેની પ્રકૃતિમાં ભૂમિકા તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવામાં વરુના મહત્વના યોગદાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે વરુ પર્યાવરણની ખાદ્ય શૃંખલામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને કુદરતી પર્યાવરણનું સંતુલન જાળવવામાં તેનો ફાળો નોંધપાત્ર છે. સાથે જ વરુના સંરક્ષણ, તેના રહેઠાણની જાળવણી તથા વન વિભાગ દ્વારા વરુની વસ્તી અને સંરક્ષણ માટે કરવામાં આવતી દેખરેખ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. વિશ્વ વરુ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વન્યજીવો પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ વરુ સહિતના વન્યજીવોના સંરક્ષણ માટે જવાબદારીની ભાવના વિકસાવવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. BM પટેલ, નાયબ વન સંરક્ષક, ઘુડખર અભયારણ્ય, ધાર, ધાંગધ્રાની આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ વરુ દિવસની ઉજવણી. પર્યાવરણની સ્વચ્છતા જાળવવામાં વરુના મહત્વના યોગદાન અંગે વિદ્યાર્થીઓને સમજણ અપાઈ. ધાંગધ્રા વન વિભાગ દ્વારા વિશ્વ વરુ દિવસ નિમિત્તે આદર્શ નિવાસી શાળા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વરુના જીવન, તેની પ્રકૃતિમાં ભૂમિકા તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવામાં વરુના મહત્વના યોગદાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે વરુ પર્યાવરણની ખાદ્ય શૃંખલામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને કુદરતી પર્યાવરણનું સંતુલન જાળવવામાં તેનો ફાળો નોંધપાત્ર છે. સાથે જ વરુના સંરક્ષણ, તેના રહેઠાણની જાળવણી તથા વન વિભાગ દ્વારા વરુની વસ્તી અને સંરક્ષણ માટે કરવામાં આવતી દેખરેખ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. વિશ્વ વરુ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વન્યજીવો પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ વરુ સહિતના વન્યજીવોના સંરક્ષણ માટે જવાબદારીની ભાવના વિકસાવવાનો રહ્યો હતો. કાર્યક્રમના શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. વિશ્વ વરુ દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે જનરલી, અને આપણે જાણીએ છીએ કે વરુ એ સામાન્ય રીતે ગ્રાસલેન્ડ અને સેમી એરિડ એટલે અર્ધશુષ્ક જેવા આપણા રણ વિસ્તારના નજીકની જે ઇકોસિસ્ટમ છે એમાં વસવાટ કરતા હોય છે. પણ છેલ્લા કેટલાક દાયકાઓથી એની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહેલો છે, જે આપણને કુદરતી વરુ જોવા મળતા હોય છે એમાં. તો એના પ્રત્યે જાગૃતિ આવે અને એનું સંરક્ષણ, સંવર્ધન થાય એ હેતુથી દર વર્ષે આપણે આ 13મી ઓગસ્ટે વિશ્વ વરુ દિવસની ઉજવણી કરીએ છીએ. આજે ઘુડખર અભયારણ્ય દ્વારા આદર્શ નિવાસી શાળા અહીંયા ધાંગધ્રામાં તેમજ ખારેગોડા ખાતે જે હાઈસ્કૂલ છે ત્યાં અમે વિશ્વ વરુ દિવસની ઉજવણી કરી છે. બાળકોમાં આ પ્રત્યે જાગૃતિ આવે એના માટે જિલ્લાના માનદ વાઇલ્ડલાઇફ વોર્ડન યોગેન્દ્ર શાહ દ્વારા પ્રેઝન્ટેશન બી રજૂ કરવામાં આવેલા છે. અને વરુની હાલની જે પરિસ્થિતિ છે અને સંરક્ષણ કેવી રીતે થઈ શકે, બાળકોમાં કેવી રીતે જાગૃતતા લાવી શકાય એ બાબતે અમે આજે કાર્યક્રમ કર્યા છે.